શું તમે ક્યારે વિચાર્યું છે કે દિવાળી પર આપણે દીવા કેમ પ્રગટાવીએ છીએ? બસ એટલે કે આ દિવસે ભગવાન રામ પરત ફર્યા હતા અને અયોધ્યામાં દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. તો ના, આ સિવાય પણ માટીના દીવા પ્રગટાવવા પાછળ ઘણા બધા કારણો છે. એમાં પહેલું કારણ એ છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને માટી અને ભૂમિનો કારક માનવામાં આવે છે અને સરસવનું તેલ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. એટલે કે માટી અને સરસવના તેલના દીવા પ્રગટાવવાથી મંગળ અને શનિ બંને બળવાન બને છે, જેના કારણે તે શુભ ફળ આપે છે. આ સિવાય માટીના દીવા પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે, જે જીવનમાં ખુશીઓ જાળવી રાખે છે, કેમ કે માટીના દીવાને 5 તત્વોનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. અને આ સિવાય જો વૈજ્ઞાનિક કારણ જોઈએ તો ઘી કે તેલનો દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધે છે, કેમ કે ગરમ હવા હળવી હોય છે, તેથી તે ઉપર જાય છે અને ઠંડી હવા નીચે આવે છે. અને દીવાની આગને કારણે હવામાં હાજર ઓક્સિજન ઝડપથી દીવા તરફ આવે છે, જેના કારણે દીવાની આસપાસ ઓક્સિજનનું પ્રમાણ વધે છે. તો શું આ કારણ વિશે તમને ખ્યાલ હતો કે નહીં? જરૂરથી જણાવજો.